તો ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। સુરતમાં સારવાર લેતા સંજય ડોડિયાનું મૃત્યુ નીપજ્યું છે। તો બ્રેન્ડેડ જાહેર થયેલા સંજય ડોડિયાનું મોત નીપજ્યું છે। મળતી જે વિગતો છે એક પછી એક અનેકવિધ મોતની આ ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આ લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। બ્રેન્ડેડ થતા સંજય ડોડિયાનું મૃત્યુ નીપજ્યું। સંજય ડોડિયાનું હાલ મૃત્યુ નીપજ્યાના અહેવાલો મળી રહ્યા છે। તો ભાવનગરના લઠ્ઠાકાંડમાં અનેક વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। અનેક પરિવારોએ પોતાના દીપકને પણ ગુમાવ્યા। અનેક માતા અને બહેનોએ પોતાના ભાઈ હોય, પતિ હોય, આ સાથે ઘણા એવા પરિવારના નજીકના સદસ્યોને ગુમાવ્યા છે। વધુ એક મોતની વિગત સામે આવી છે। સુરતમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા અને મોતની આ વિગતો સામે આવી છે। તો ભાવનગરનો આ લઠ્ઠાકાંડ છેલ્લા ઘણા દિવસથી એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે અને મોતની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે। સુરત હોય કે પછી ભાવનગર હોય, અનેકવિધ જગ્યાએ આ જ પ્રકારની સ્થિતિ। ચેતન સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે, વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી। ચેતન, જે રીતે આ લઠ્ઠાકાંડની ઘટનામાં વધુ એક મોતની વિગત સામે આવી, હજુ કેટલા મોતની આશંકા અને કેટલા વ્યક્તિઓ સારવાર લઈ રહ્યા છે, શું જાણકારી? જી બિલકુલ થી ભાવનગરમાં જે રીતે લઠ્ઠાકાંડની ઘટના સર્જાઈ હતી તેની અસર સુરતમાં જોવા મળી રહી છે। ખાસ કરીને જે રીતે સંજય ડોડિયા નામનો જે યુવાન છે તે ભાવનગરમાં આ જ દારૂ પીને સુરત આવ્યો હતો। સુરતમાં શરૂઆતના સમયે તેને ખાનગી ક્લિનિકમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તે ઢળી પડ્યો હતો। તેનું હાર્ટ બંધ થઈ ગયું હતું। ડોક્ટરો દ્વારા તેને પમ્પિંગ કરીને તેની જે હોસ્પિટલ છે તે રિફર કરવામાં આવી હતી। આઈએનએસમાં તેને ખસેડવામાં આવ્યો હતો। આઈએનએસમાં હોસ્પિટલમાં જ્યારે તે પહોંચ્યો ત્યારે તેને બ્રેન્ડેડ જે છે તે જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવ્યો હતો। મોડી રાતે 10 વાગ્યાના અરસામાં તમામ જે ટેસ્ટ છે તે ટેસ્ટ કરવામાં આવ્યા હતા। પરિવારને બોલાવવામાં આવ્યા હતા અને પરિવારને સમગ્ર જે ઘટના છે તેનાથી અવગત કરાવવામાં આવ્યા હતા। હાલમાં જે વેન્ટિલેટર છે તે કાઢી નાખવામાં આવ્યું છે અને જે સંજય ડોડિયા છે તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો છે। ખટોદરા પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે। બીજી તરફ વાત કરીએ તો ભાવનગરમાં જે રીતે લઠ્ઠાકાંડની ઘટના સર્જાઈ છે ત્યારબાદ મૃત્યુ આંક પણ સતત જે છે તે વધી રહ્યો છે। જી બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ।